દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પકડાઈ 5 બાંગ્લાદેશી મહિલાઓ। રૂપેણ બંદર પાસેથી રૂક્ષ્મણી માતાજીના મંદિર પાછળના રોડ ઉપરથી પાંચેયને ઝડપી લેવાઈ। પોલીસે તેમના મોબાઈલ તપાસતા તેમાંથી બાંગ્લાદેશી દસ્તાવેજના ફોટા અને બાંગ્લાદેશી મોબાઈલ નંબર મળી આવ્યા। 25,000 રૂપિયામાં બાંગ્લાદેશી એજન્ટ પશ્ચિમ બંગાળ બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરાવે છે। ભારતમાં ઘૂસ્યા બાદ પહેલેથી અહીં વસવાટ કરતા બાંગ્લાદેશીઓ રહેવાની અને છૂટક મજૂરીની વ્યવસ્થા કરી આપે છે। કાયમી વસવાટ કરી શકે એ માટે ભારતીય નાગરિક સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેવામાં આવતું હતું। અમુક બાંગ્લાદેશી મહિલાઓએ તો છેલ્લા 7 થી 10 વર્ષથી ભારતમાં વસવાટ કરતી હોવાનું પણ ખુલ્યું છે। છૂટક મજૂરી કરી એ રકમ કમાય એજન્ટને ઓનલાઈન મોકલી આપે છે। આ રકમમાંથી એજન્ટ પોતાનું કમિશન લઈ બાકીની રકમ બાંગ્લાદેશમાં રહેતા તેના પરિવારને મોકલી આપે છે। ગઈકાલે એક બાતમી મળી કે રૂપેણ બંદરના આજુબાજુમાં 5 મહિલાઓનો એક અહીંયા શંકાસ્પદ મૂવમેન્ટ છે। બાતમીના આધારે અમારી ટીમ દ્વારા જે મહિલાઓ છે એ કાયદેસર એની પૂછપરછ કરવામાં આવેલ હતું। એમાં પછી અમે જાણવા મળેલ કે એ જે બહેનો છે ભારતમાં વગેર કોઈ પરવાનગી વગેર કોઈ ભારતીય દસ્તાવેજ ના આધારે ઇન્ડિયામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી અને અહીંયા જે છે ગુજરાતમાં એ લોકો રોજગાર માટે આવ્યા હતા। જે પાંચ મહિલાઓ છે અમુક હિન્દુ નામ ઉપયોગ કરે છે અને એવા અટેમ્પ્ટ કરે છે કે અહીંયા જે હિન્દુ લોકો સાથે શાદી કરી લે અથવા તો ટ્રાય કરે છે કે એના સાથે શાદી થઈ જાય તાકી અહીંયા એ લોકો એના ઝડપથી અહીંયા વસવાટ થઈ જાય। તો એ બધું જે છે માહિતી અમે જાણવા મળેલ હતી।